જય માતાજી, જય ઠાકોર સમાજ। તો હમણાં અલ્પેશજી ઠાકોર, ગેનીબેન ઠાકોર ને અમારા ઠાકોર સમાજના આગેવાન જે નેતાઓ છે એમને સ્નેહ મિલન માટે મીટિંગ રાખી હતી। એમાં ગેનીબેન ઠાકોર ને અલ્પેશજી ઠાકોર દારૂ છોડવાની વાત ઉપર ચર્ચા કરી હતી, વ્યસન મુક્ત ઉપર ચર્ચા કરી હતી। તો એમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કે બેન તમારી 7 પેઢી આવશે ને તો તમે આ સમાજને નહીં સુધારી શકો। અને એક બીજી કોમેન્ટ પણ હતી કે આ તો તમારો ધંધો છે। પણ આ કોમેન્ટ ઉપર જોઈને એવું લાગે છે કે આ કોમેન્ટ ખોટી નથી, કારણ કે અમારી સમાજમાં પોતાની સમાજમાં વિરોધ કરનારા પેદા થઈ ગયા છે, બરોબર। અને અમારી સમાજમાં અમુક નોટો એવી છે જે થૂકના હોતે ચાલતી હોય, એ ચોય ચાલે એવી ના હોય, બરોબર। અને એવી નોટોનો સપોર્ટ કરવા જતી રહેશે, બરોબર। અને જે નોટ ચાલેવી હોય એને ફાડવાની કોશિશ કરે છે, બરોબર। આ અમારી સમાજની હકીકત છે। અને બીજું કે પોતાની સમાજનો જાતે જ વિરોધ ઊભો કરવાનો અને પાછળથી સ્ટેટસ લગાડવાના કે માર્કેટમાં જેના પન્ના હાલી ગયા હોય એના જ વિરોધ થાય, પણ ભાઈ પોતાની સમાજમાં પન્ના નહીં ચલાવવાના, બરોબર। તો એકતા રાખો। જય માતાજી।